પ્રકરણ 3 સંશ્લેષિત રેસાઓ એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક। વિદ્યાર્થી મિત્રો, આપણે જે કપડાં પહેરીએ છીએ તે કાપડમાંથી બનેલા હોય છે। કુદરતી કે કૃત્રિમ સ્રોતમાંથી કાપડ બનાવવામાં આવે છે। ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ બનાવવામાં કાપડનો ઉપયોગ થાય છે। તો ચાલો કેટલીક એવી સામાન્ય વસ્તુઓની યાદી તૈયાર કરો કે જે કાપડમાંથી બનેલી હોય છે। હવે આ યાદીમાંથી કુદરતી રેસામાંથી બનેલી વસ્તુઓને અલગ કરો। હવે વિચારો કે શા માટે કેટલાક રેસાઓને તમે કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખ્યા। વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ જોઈએ તો સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે અને એટલા માટે જ તેને સંશ્લેષિત કે માનવસર્જિત રેસાઓ કહેવામાં આવે છે। 1. વિદ્યાર્થી મિત્રો, સંશ્લેષિત રેસાઓ શું છે? વોટ આર સિન્થેટિક ફાઇબર્સ? તમને દોરામાં પરોવાયેલી માળાના મણકાનો એક સમાન ઢાંચો એટલે કે રચના યાદ જ હશે, અથવા કાગળમાં લગાવવાની યુપિનને એકબીજાની સાથે જોડી લાંબી સાંકળ જેવી રચના બનાવો। સંશ્લેષિત રેસાઓ પણ નાના નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ છે। હકીકતમાં એ દરેક નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે। આવા ઘણા નાના એકમો જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે। પોલિમર શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો પોલી એટલે કે ઘણા તથા મર એટલે ભાગ અથવા એકમ પરથી ઉતરી આવ્યો છે। આમ પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો હોય છે। પોલિમર કુદરતમાં પણ બનતા જોવામાં આવે છે। ઉદાહરણ તરીકે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર જ છે। સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી બને છે। 2. વિદ્યાર્થી મિત્રો, સંશ્લેષિત રેસાઓના પ્રકાર ટાઇપ્સ ઓફ સિન્થેટિક ફાઇબર્સ। સંશ્લેષિત રેસાઓમાં સૌ પ્રથમ રેયોન વિશે માહિતી મેળવીએ। રેયોન રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીનમાં થઈ હતી અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી। રેશમના રેસામાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ મોંઘું હતું, પણ એનું સુંદર પોત એટલે કે ટેક્સ્ચર સૌને આકર્ષતું હતું। ત્યારબાદ કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ થયા। 19મી સદીના અંત આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા। લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસા બનાવવામાં આવ્યા હતા। આ રેસાને રેયોન અથવા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવ્યા। જો કે રેયોન એ કુદરતી સ્રોત લાકડાના માવામાંથી મળે છે, પરંતુ તે માનવસર્જિત રેસા જ ગણાય છે। તે રેશમ કરતાં સસ્તા છે અને તેને રેશમના રેસાની માફક વણી શકાય છે। તેને ઘણા બધા પ્રકારના રંગોથી રંગી શકાય છે। રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો અથવા ઊન સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે। હવે આપણે નાયલોન રેસા વિશે જાણીએ। નાયલોન નાયલોન એક અન્ય માનવસર્જિત રેસા છે। કોઈપણ પ્રકારના કુદરતી કાચા માલ એટલે કે વનસ્પતિજન્ય કે પ્રાણીજન્યના ઉપયોગ વગર તેને ઈસવીસન 1931માં બનાવવામાં આવેલું। તે કોલસો, પાણી તથા હવાથી બનાવવામાં આવેલું। વિદ્યાર્થી મિત્રો, નાયલોન રેસા તે સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા। નાયલોનના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે। તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે। તેથી કાપડ બનાવવા માટે
તે ખૂબ જ પ્રચલિત થયા હતા. આપણે નાયલોનમાંથી બનેલી ઘણી ચીજવસ્તુઓ જેવી કે મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે વાપરીએ છીએ. નાયલોન એ પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હકીકતમાં નાયલોનનો તાંતણો એટલે કે રેસા સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પોલિએસ્ટર અને એક્રેલિક રેસાઓ વિશે માહિતી મેળવીએ. પોલિએસ્ટર અને એક્રેલિક. વિદ્યાર્થી મિત્રો, પોલિએસ્ટર એ અન્ય એક સંશ્લેષિત રેસા છે. આ રેસાઓથી બનતું કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી. તે કડક રહે છે તથા તેને ધોવું ખૂબ જ સરળ છે, જેથી તે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે. તમે પોલિએસ્ટરના શર્ટ તથા અન્ય વસ્ત્રો પહેરેલા લોકો જોયા હશે. ટેરિલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે કે જેથી તેને અન્ય કોઈપણ તાંતણાની માફક વણી શકાય છે. પીઈટી એટલે કે પેટ એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. તે બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો અને બીજી ઉપયોગી વસ્તુઓ બનાવવા વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. આમાંના ઘણા બધા જો કે કુદરતી રેસા જેવા જ દેખાતા હોવા છતાં હકીકતમાં તો કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી. તે બીજા એક પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય છે, જેને એક્રેલિક કહે છે. કુદરતી રેસામાંથી મેળવાયેલું ઊન ખૂબ જ મોંઘું હોય છે, જ્યારે એક્રેલિકના રેસામાંથી બનાવેલા કપડાં પ્રમાણમાં સસ્તા હોય છે. તેઓ વિવિધ રંગોમાં ઉપલબ્ધ હોય છે. સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે તેવી કિંમતો ધરાવતા હોય છે, જેને લીધે તે કુદરતી રેસા કરતાં વધુ પ્રખ્યાત છે. જ્યારે તમે સંશ્લેષિત રેસાઓનું દહન કરો છો ત્યારે તેની વર્તણૂક કુદરતી રેસાઓ કરતાં જુદી હોય છે. તમે નોંધ્યું હશે કે ગરમ કરવાથી સંશ્લેષિત રેસાઓ પીગળી જાય છે. આમ જુઓ તો સંશ્લેષિત રેસાઓનો આ એક ગેરફાયદો છે. જો કાપડમાં આગ લાગે તો તે ખૂબ જ નુકસાનકારક છે. કાપડ સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે. એટલા માટે જ આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં ન પહેરવા જોઈએ. 3. સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિન્થેટિક ફાઇબર્સ. વિદ્યાર્થી મિત્રો, સંશ્લેષિત રેસાઓની અનન્ય ખાસિયતોને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવેલ છે. તેઓ ઝડપી સૂકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે. 4. પ્લાસ્ટિક. વિદ્યાર્થી મિત્રો, તમે રોજબરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓથી તો પરિચિત જ હશો. આવી વસ્તુઓ તથા તેના ઉપયોગોની યાદી તૈયાર કરો. સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર છે. દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી. કેટલાકમાં તે રૈખિક હોય છે, જ્યારે બીજામાં તે અરૈખિક એટલે કે ક્રોસ લિંક્ડ હોય છે. પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે. શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય? હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈપણ ઘાટમાં ઢાળી શકાય છે, એટલે કે કોઈપણ આકારમાં ઢાળી શકાય છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે, ફરીવાર વાપરી શકાય છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે, પાતળા પડમાં ઢાળી શકાય છે
અથવા વાયર બનાવી શકાય છે. માટે જ તેના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે. પોલિથીન, પોલી વત્તા ઇથીન એ પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે. તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગ બનાવવામાં વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો. શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? વિદ્યાર્થી મિત્રો, તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જતાં તૂટી જાય છે. જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ જાય છે, એટલે કે તેનો આકાર બદલાઈ જાય છે. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે, તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. તેઓ રમકડાં, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે. બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી અને તેને ગરમ કરીને નરમ કરી શકતા નથી. તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. બેકેલાઇટ અને મેલામાઇન એ બે તેના ઉદાહરણો છે. બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતની સ્વિચ અને વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા માટે વપરાય છે. મેલામાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. તે ભોંયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવામાં ઉપયોગી છે. 5. પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. વિદ્યાર્થી મિત્રો, આજે જો આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે. આ બાબત માટે તેમનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે. ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી કેટલીય અસંખ્ય વસ્તુઓ ઉમેરાતી જાય. તો ચાલો હવે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ. પ્લાસ્ટિક બિનપ્રતિક્રિયાશીલ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે છે ત્યારે તેને કાટ લાગે છે. તેઓ સરળતાથી ખવાઈ જાય છે. પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી. તે સરળતાથી ખવાઈ જતું નથી. એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. પ્લાસ્ટિક અવાહક છે. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ શીખી ગયા છો કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે અને સ્ક્રૂ ડ્રાઈવર પર પણ પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. ઉપર દર્શાવ્યા મુજબ તળવાની કડાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણતા હતા? સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેના કેટલાક ઉપયોગમાં દવાની ગોળીઓનું પેકિંગ, ઘાને ટાંકા લેવા માટેના દોરા, સિરિંજ, ડોક્ટરના ગ્લોવ્ઝ અને બીજા કેટલાક તબીબી સાધનો વગેરેનો સમાવેશ થાય છે. માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો વપરાય છે, જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણને કાંઈ અસર થતી નથી. ટેલિફોન એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે,
જેમાં પાણી કે તેલ ચોંટતું નથી. તે રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવામાં ઉપયોગી છે. અગ્નિરોધક પ્લાસ્ટિક એટલે કે ફાયરપ્રૂફ પ્લાસ્ટિક. વિદ્યાર્થી મિત્રો, જો કે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એ વાત રસપ્રદ છે કે ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલામાઇન પ્લાસ્ટિકનું જ પડ ચડાવવામાં આવે છે. 6. પ્લાસ્ટિક અને પર્યાવરણ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથીન બેગમાં પેક કરીને ચીજવસ્તુઓ આપવામાં આવે છે. આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ એકઠી થવા પાછળનું આ પણ એક કારણ છે. અંતે તો એ પ્લાસ્ટિક કચરા ટોપલીમાં જ જાય છે. પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ એક વિકટ સમસ્યા છે. શા માટે? એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જ વિઘટન પામે છે, તેને જૈવ વિઘટનીય કહે છે. જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયા વડે વિઘટન પામતા નથી, તેને જૈવ અવિઘટનીય કહે છે. કચરાનો પ્રકાર, વિઘટન થવાનો અંદાજિત સમય. પદાર્થનો પ્રકાર: 1. ફળો અને શાકભાજીની છાલ, વધેલી રસોઈ વગેરે 1 થી 2 અઠવાડિયા. જૈવ વિઘટનીય. કાગળ 10 થી 30 દિવસ. જૈવ વિઘટનીય. સુતરાઉ કાપડ 2 થી 5 મહિના. જૈવ વિઘટનીય. લાકડું 10 થી 15 વર્ષ. જૈવ વિઘટનીય. ઊનના કપડાં લગભગ 1 વર્ષ. જૈવ વિઘટનીય. ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન 100 થી 500 વર્ષ. જૈવ અવિઘટનીય. પ્લાસ્ટિકની થેલીઓ કેટલાક વર્ષો. જૈવ અવિઘટનીય. વિદ્યાર્થી મિત્રો, અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી. તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે અને તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. આ મુશ્કેલીનું કઈ રીતે નિવારણ થશે? વિદ્યાર્થી મિત્રો, બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ તથા શણની થેલીઓનો ઉપયોગ કરો. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠા કરો અને નિકાલ કરો. આ બાબતની આદત ઘરમાં પણ પાડો. પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે. જો કે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો ઉમેરી શકાય, જેને લીધે તેના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, એક જાગૃત નાગરિક તરીકે 4Rના સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ: રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. વિદ્યાર્થી મિત્રો, તમે એવી આદતો કેળવો કે જેથી પર્યાવરણને ફાયદો થાય.